સ્ટાર્ટ. સૌપ્રથમ પુરાવાનું મૂલ્યાંકન કરતા પહેલાં આ કામે એ નોંધવું જરૂરી છે કે આ કામે આરોપી જાતીય સતામણી તથા દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનાના આક્ષેપોનો સામનો કરી રહેલ છે. આ કામે પ્રથમ ફરિયાદ પક્ષ પર પોતાના કેસની પ્રાથમિક હકીકત તમામ વ્યાજબી શંકાથી પર પુરાવો રજૂ કરી પુરવાર કરવાનો બોજો રહેલ છે. વળી પોક્સો એક્ટની જોગવાઈ મુજબ ગુનાહિત માનસિકતા અંગે અને ગુના અંગે અનુમાન કરવાની જોગવાઈ કાયદામાં રહેલી છે, પરંતુ તે અનુમાન કેસની પ્રાથમિક હકીકત પુરવાર થયા બાદ અસ્તિત્વમાં આવે છે, તેમજ પુરાવામાં શંકા કે ત્રુટિ હોય તો આરોપીને ચોક્કસપણે તેનો લાભ મળી શકે છે. તે હકીકત ધ્યાને રાખી ફરિયાદ પક્ષના પુરાવાનું મૂલ્યાંકન કરવાનું રહે છે. વધુમાં ચોક્કસ પોક્સો એક્ટની કલમ 29 અને 30માં આરોપી વિરુદ્ધ અનુમાન રહેલ છે. આ અનુમાનો ફરિયાદ પક્ષ પોતાના કેસની મહત્વની હકીકત અંગેનો વિશ્વાસપાત્ર પુરાવો રજૂ કરે તે બાદ અસ્તિત્વમાં આવે છે, તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના ગંગાધર ઉર્ફે ગંગારામ વિરુદ્ધ મધ્યપ્રદેશ (2020) 9 SCC 202 પેરા 9 ધ્યાને લેતા પોક્સો એક્ટ, NDPS એક્ટ, તાડા એક્ટ માં રહેલા અનુમાનો, તે કેસની સજાની જોગવાઈઓ અને ગંભીરતા ધ્યાને લેતા ફરિયાદ પક્ષે અનુમાનો પર આધાર રાખતા પૂર્વે ગુના અંગે પ્રાથમિક હકીકતો પ્રથમ મજબૂત અને ઠોસ પુરાવાથી પુરવાર કરવી પડે અને તે બાદ અનુમાનો આરોપી સામે અસ્તિત્વમાં આવે છે, તેમ સ્પષ્ટ કરેલ છે. આ તમામ સિદ્ધાંતો અને આક્ષેપિત ગુનાના તત્વો ધ્યાને રાખી આ કામે રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. પેરેગ્રાફ. હવે ઉપરોક્ત સિદ્ધાંતો ધ્યાને રાખી સૌપ્રથમ ફરિયાદ પક્ષના કેસની પાયાની હકીકતો જોવામાં આવે તો ભોગ બનનાર પોક્સો એક્ટની કલમ 2(1) d મુજબ બાળકની વ્યાખ્યામાં આવતા બાળક છે કે કેમ તે પ્રથમ ચકાસવાનું રહે છે. તે વ્યાખ્યા મુજબ 18 વર્ષની નાની વયની વ્યક્તિ તે બાળક છે. આ કામે ફરિયાદ પક્ષનો કેસ એવો છે કે બનાવ સમયે ભોગ બનનારની ઉંમર 5 વર્ષ કરતાં નાની હતી, એટલે કે 18 વર્ષ કરતાં નાની હતી. હવે ભોગ બનનાર 18 વર્ષથી નાની ઉંમરના હતા તે હકીકત તમામ વ્યાજબી શંકાઓથી પર પ્રથમ ફરિયાદ પક્ષે પુરવાર કરવાનું રહે છે. વળી આ કામના આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 29, કલમ 30 મુજબના અનુમાનો પણ પ્રાથમિક હકીકતો સાબિત થયેથી ચોક્કસપણે અસ્તિત્વમાં આવે છે. પેરેગ્રાફ. ભોગ બનનારની ઉંમર નક્કી કરવા અંગે નામદાર સુપ્રીમ કોર્ટના જર્નેલ સિંઘ વિરુદ્ધ હરિયાણા સ્ટેટના ક્રિમિનલ અપીલ નંબર 1209/2010 AIR 2013 SC 3467ના ચુકાદામાં પેરા 20 અને 21માં આપેલ માર્ગદર્શિકા મુજબ પોક્સો એક્ટમાં ભોગ બનનારની ઉંમર નક્કી કરવાનો મુદ્દો ઉપસ્થિત થાય